નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ચેપ્ટર નંબર 11 આલ્કોહોલ, ફિનોલ અને ઇથર સંયોજનો. તો એમાં આપણે આજે વાત કરવી છે ફિનોલ સંયોજનોની રાસાયણિક પ્રક્રિયાઓની. બરાબર, આલ્કોહોલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયાની વાત કરી લીધી આપણે. ફિનોલ સંયોજનની રાસાયણિક પ્રક્રિયાઓની વાત કરવી છે તો કેવા પ્રકારની પ્રક્રિયાઓ જોવા મળશે આપણે ફિનોલની અંદર એની ચર્ચા કરવી છે. તો સૌપ્રથમ પહેલી પ્રક્રિયા જે છે એ ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન છે. કઈ છે પ્રક્રિયા? ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક વિસ્થાપન. આ પ્રક્રિયા છે એ આપણે ધોરણ 11માં પણ ભણી ગયા, 10મા ચેપ્ટરમાં પણ આવી ગઈ, હેલો એરિનની ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયાઓ. બરાબર, એના જેવી જ પ્રક્રિયાઓ છે. અને આપણને ખબર જ છે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયા એટલે 5 જ પ્રક્રિયા યાદ રાખવાની છે આપણે: નાઇટ્રેશન, સલ્ફોનેશન, હેલોજિનેશન, આલ્કાલેશન ને એસાઇલેશન. આ 5 જ પ્રક્રિયાઓ આવશે ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપનમાં. બરાબર, એમાંથી જ આપણે એ જ પ્રક્રિયાઓનો અભ્યાસ કરવો છે. તો ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ જે છે એમાં સૌપ્રથમ આપણે ચર્ચા કરવી છે નાઇટ્રેશનની. બરાબર, પણ એની પહેલાં આપણે ચર્ચા કરી લઈએ કે ભાઈ ફિનોલ સંયોજનની ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ શા માટે થાય અને પ્રક્રિયાઓ થાય તો કયા સ્થાનમાં વિસ્થાપન થશે. તો કે ધારો કે આ ફિનોલ સંયોજન છે, ફિનોલ છે, બરાબર. તો આપણે એનું સંસ્પંદન બંધારણ ભણ્યા હતા એટલે આપણને ખ્યાલ છે કે ભાઈ સંસ્પંદન બંધારણની અંદર ઓર્થો અને પેરાસ્થાન એવું છે કે જ્યાં ઇલેક્ટ્રોન આવે છે. બરાબર, આ ઓક્સિજન ઇલેક્ટ્રોન બંધમાં આપી બનતું અહીંયા ઇલેક્ટ્રોન આવે, પછી અહીંયા આવે ને પછી અહીંયા આવે. ઓર્થો અને પેરાસ્થાન જ એવા છે કે જ્યાં ઇલેક્ટ્રોન આવે છે. એટલે કે ઓર્થો અને પેરાસ્થાનમાં ઇલેક્ટ્રોનની ઘનતા શું થાય છે? વધે છે. બરાબર, અને જેના કારણે થાય નવો આવનાર સમૂહ છે, બરાબર, ફિનોલની અંદર ક્યાં જોડાશે? ઓર્થોમાં અને પેરાસ્થાનમાં જોડાય છે. બરાબર, એટલે OH સમૂહ છે, સક્રિય સમૂહ છે. બરાબર, અને એના કારણે સંસ્પંદનના કારણે થઈ ઓર્થો અને પેરામાં ઇલેક્ટ્રોનની ઘનતા વધે છે. એટલે નવો આવનાર સમૂહ છે એ ઓર્થોમાં અને પેરામાં જોડાશે. એમાં પહેલી પ્રક્રિયાનો અભ્યાસ આપણે કરવો છે નાઇટ્રેશન, ફિનોલનું નાઇટ્રેશન. તો નાઇટ્રેશન જ્યારે વાત કરવામાં આવે તો નાઇટ્રેશન એટલે નાઇટ્રો સમૂહ જોડવાનો છે. તો ફિનોલનું નાઇટ્રેશન કરવામાં આવે તો આ પ્રક્રિયા છે આપણે અલગ અલગ એંગલથી એની ચર્ચા કરીએ. ધારો કે આ ફિનોલ છે, બરાબર, આ ફિનોલનું જ્યારે નાઇટ્રેશન કરવામાં આવશે મંદ HNO3 વડે. કોના વડે? મંદ HNO3 વાપરું છું, ધ્યાન રાખજો. મંદ HNO3 વડે જ્યારે નાઇટ્રેશન કરવામાં આવશે ત્યારે તમને 2 નિપજ મળશે: ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. 2 નિપજોનું મિશ્રણ મળશે આપણને. ઓર્થોનાઇટ્રોફિનોલ અને પેરાનાઇટ્રોફિનોલ. કેમ કે OH સમૂહ છે ફિનોલ, બરાબર, એમાં OH સમૂહ છે, ઓર્થો પેરા નિર્દેશક છે, એટલે ઓર્થો અને પેરામાં નવો આવનાર સમૂહ જોડાશે. હવે આ 2 નિપજોનું મિશ્રણ મળશે તો એ 2 નિપજને અલગ કેમ કરવી? કેમ કે આ 2 વસ્તુ તો અલગ જ છે, ઓર્થોનાઇટ્રોફિનોલ ને પેરાનાઇટ્રોફિનોલ, 2 આખા સંયોજન જ અલગ છે. તો એને અલગ કેમ કરશું? તો અલગ કરવા માટે વરાળ નિસ્યંદન પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. કઈ પદ્ધતિ? વરાળ નિસ્યંદન પદ્ધતિ. વરાળ નિસ્યંદન પદ્ધતિ પણ આપણે ધોરણ 11માં ભણી ગયા છીએ. એ વરાળ નિસ્યંદન પદ્ધતિ વડે આ 2ને અલગ કરવામાં આવે. હવે અલગ કેવી રીતે થશે? તો કે આમાંથી આ 2 જે છે ઓર્થોનાઇટ્રો અને પેરાનાઇટ્રો, એમાંથી જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે એ પહેલાં બહાર નીકળશે. એની બાષ્પ, એની વરાળ પહેલાં બને. જેનું ઉત્કલન બિંદુ ઓછું છે એ, અને જેનું ઉત્કલન બિંદુ વધારે છે, બરાબર, એની બાષ્પ ધીમે બનશે, ઓછી બનશે અથવા પછી બનશે. તો હવે એ કેમ નક્કી થાય કે આમાંથી કોની બાષ્પ પહેલાં બનશે, કોનું ઉત્કલન બિંદુ વધારે છે ને કોનું ઉત્કલન બિંદુ ઓછું હશે? તો આ ઓર્થોનાઇટ્રોફિનોલ છે ને, બરાબર, એનું ઉત્કલન બિંદુ ઓછું હશે. કેવું હશે? અને આ પેરાનાઇટ્રોફિનોલવાળાનું ઉત્કલન બિંદુ વધુ હશે. તો આવું થવાનું કારણ શું હશે? તો કે ઓર્થોનાઇટ્રોફિનોલ જે છે, બરાબર, એ ઓર્થોનાઇટ્રોફિનોલમાં તમને આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ જોવા મળે. કેવો બંધ જોવા મળશે? આંતઃ આણવીય. આ પણ ધોરણ 11માં આવી ગયું છે, આંતઃ આણવીય. અને જ્યારે પેરાનાઇટ્રોફિનોલ છે એમાં તમને આંતર આણવીય હાઇડ્રોજન બંધ જોવા મળશે.
તો આંતઃ આણવીય અને આંતર આણવીયમાં જે ડિફરન્સ છે એ શું હશે? તો કે ભાઈ આંતઃ આણવીય છે એમાં જો આવી રીતે હાઇડ્રોજન બંધની રચના થશે, આ OH આ નાઇટ્રો સમૂહ, બરોબર. તેમાં આ હાઇડ્રોજન અને આ ઓક્સિજન વચ્ચે હાઇડ્રોજન બંધની રચના થશે, આ હાઇડ્રોજન અને ઓક્સિજન વચ્ચે. તો આ પોતાના અણુ વચ્ચે જ હાઇડ્રોજન બંધની રચના થઈ છે, એટલા માટે એને આંતઃ આણવીય કહેવાય. આમાં બહારથી ક્યાંયથી કોઈ બીજો અણુ જો ભાગ લેવા માટે નથી આવ્યો, બે સમૂહ પોતાના જ છે, એટલે એને શું કહેવાશે? આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ. અને જ્યારે પેરાનાઇટ્રોફિનોલ વાળું જે છે, બરોબર, એમાં શું હશે? તો આ OH પેરામાં નાઇટ્રો, અને બીજો જે અણુ હશે, બરોબર, એ આવી રીતે હશે. તો એમાં આ ઓક્સિજન અને હાઇડ્રોજન વચ્ચે બંધ રચાશે. તો અહીંયા જો બે અલગ અલગ અણુ વચ્ચે બંધની રચના થઈ, હાઇડ્રોજન બંધની રચના થઈ, તો એને આપણે શું કહીશું? આમાં કયો બંધ રચાય છે એમ કહીશું? આંતર આણવીય. જ્યારે આમાં એક જ અણુમાં અંદરો અંદર હાઇડ્રોજન બંધની રચના થઈ, તો એને કેવું કહેવાય? આંતઃ આણવીય. અને જ્યારે આંતર આણવીય અને આંતઃ આણવીયની સરખામણી કરવામાં આવે, તો આંતઃ આણવીય છે હંમેશા કેવો હોય? નિર્બળ હોય. નિર્બળ હોય એટલે બંધ સહેલાઈથી તૂટે. જો બંધ સહેલાઈથી તૂટી જતો હોય તો એનું ઉત્કલન બિંદુ પણ કેવું હોય? ઓછું હોય, નીચું હોય. અને જેનું ઉત્કલન બિંદુ નીચું હોય તો એ ઝડપથી વરાળ બનશે, બાષ્પ બનશે, ઝડપથી બહાર આવશે, બરાબર. તો આ ઓર્થોનાઇટ્રો અને પેરાનાઇટ્રોફિનોલ જે છે, બે સમઘટકો, બરાબર, એનું આપણે અલગ કેમ કરવાની વાત થઈ, બરાબર. હવે ત્યાર પછી જો જોઈએ કે ભાઈ આ ફિનોલ છે એની પ્રક્રિયા આપણે મંદ HNO3 સાથે કરી તો ઓર્થોપેરાનું મિશ્રણ મળ્યું. પણ જો ફિનોલની પ્રક્રિયા સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે કરવામાં આવે તો શું થાય? બરાબર. તો ફિનોલની પ્રક્રિયા જ્યારે સાંદ્ર HNO3 સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે કરવામાં આવે ત્યારે શું થશે? તો કે બે ઓર્થો અને એક પેરા, આ બે ઓર્થો અને એક આ પેરા, ત્રણેય સ્થાનમાં નાઇટ્રો સમૂહ જોડાશે. OH અહીંયા ઓર્થોમાં NO2, પેરામાં NO2 અને ફરી પાછો ઓર્થોમાં NO2, બરાબર. 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. આ 1 નંબર, આ 2, આ 3, 4, 5 અને આ 6. 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ. 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળશે. સામાન્ય નામ એનું છે પિક્રિક એસિડ. પિક્રિક એસિડ એનું સામાન્ય નામ છે. તો જ્યારે ફિનોલની પ્રક્રિયા સાંદ્ર HNO3 સાથે કરવામાં આવે ત્યારે આપણને 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ પિક્રિક એસિડ મળે છે, બરાબર. પણ હાલના સમયની અંદર આ પિક્રિક એસિડનું ઉત્પાદન મારે કરવું હોય તો અત્યારે રિએક્શનનો ઉપયોગ થાય, એક પ્રક્રિયાનો ઉપયોગ થાય છે, બરાબર. એ પ્રક્રિયા કઈ છે? તો કે સૌપ્રથમ ફિનોલની પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કરવામાં આવે છે. ફિનોલની પ્રક્રિયા કોની સાથે કરવાની છે? સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ, સાંદ્ર H2SO4. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો, બરાબર, એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં સલ્ફોનિક સમૂહ જોડાશે, SO3H અને અહીંયા SO3H. 2,4-ડાયસલ્ફોનિક એસિડ, બરાબર. 2,4-ડાયસલ્ફોનિક એસિડ ડેરિવેટિવ બનશે 2,4-ડાયસલ્ફોનિક એસિડ વાળો, બરાબર. સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે 2 અને 4 બીજા અને ચોથા સ્થાનમાં, આ પહેલો, બીજો, ત્રીજો અને ચોથો 2,4-ડાયસલ્ફોનિક એસિડ બનશે. અને હવે આની પ્રક્રિયા તમારે કોની સાથે કરવાની થશે? સાંદ્ર HNO3 સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરવાની થશે. અને સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરશો એટલે તમને ડાયરેક્ટ શું મળશે? હવે 2,4,6 ત્રણેય સ્થાનમાં નાઇટ્રો સમૂહ મળશે, બરાબર. આ ત્રણેય સ્થાનમાં નાઇટ્રો સમૂહ એટલે આપણને પિક્રિક એસિડ મળશે. ખ્યાલ આવશે, બરાબર. તો આ નાઇટ્રેશનની વાત થાય. જો ફિનોલનું નાઇટ્રેશન મંદ HNO3 સાથે કરો તો ઓર્થોપેરાનું મિશ્રણ મળે. ઓર્થોપેરાના મિશ્રણને વરાળ નિસ્યંદનથી અલગ કરવાનું, બરાબર. જેનું ઉત્કલન બિંદુ ઓછું હશે પહેલાં બહાર નીકળશે, એટલે ઓર્થોનાઇટ્રોવાળું પહેલાં બહાર નીકળે, પેરાનાઇટ્રોવાળું પછી બહાર નીકળે. કારણ કે ઓર્થોનાઇટ્રોમાં આંતઃ આણવીય હાઇડ્રોજન બંધ હોય, પેરાનાઇટ્રોમાં આંતર આણવીય હાઇડ્રોજન બંધ હોય.
એ જ ફિનોલને આપણે જો સાંદ્ર HNO3 સાથે પ્રક્રિયા કરીએ, સાંદ્ર નાઇટ્રિક એસિડ સાથે પ્રક્રિયા કરીએ તો આપણને 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે, એટલે કે પિક્રિક એસિડ કહેવાય એને, બરાબર. પણ એ પિક્રિક એસિડ આમ બનાવવા કરતાં હાલના સમયની અંદર જે રીત વપરાય છે એ ભાઈ ફિનોલની પ્રક્રિયા સાંદ્ર સલ્ફ્યુરિક એસિડ સાથે કરવામાં આવે, એટલે 2,4-ડાયસલ્ફોનિક એસિડ મળે, અને એની પ્રક્રિયા ફરી પાછી સાંદ્ર HNO3 સાથે કરો, નાઇટ્રિક એસિડ સાથે કરો, એટલે 2,4,6 ટ્રાયનાઇટ્રોફિનોલ મળે, બરાબર, પિક્રિક એસિડ મળે. તો આ નાઇટ્રેશનની વાત થઈ. ત્યાર પછી બીજી પ્રક્રિયા જે છે એ છે હેલોજિનેશન. બીજી પ્રક્રિયા કઈ છે? હેલોજિનેશન. અને આ હેલોજિનેશનમાં ખાસ કરીને આપણે અત્યારે અભ્યાસ કરશું બ્રોમિનેશનનો. બ્રોમિનેશન, બરાબર. હેલોજિનેશનમાં તમે ક્લોરિનેશન પણ કરી શકો, બ્રોમિનેશન પણ કરી શકો. તો ફિનોલની પ્રક્રિયા બ્રોમિનેશન આપણે કરવું છે તો 10મું ચેપ્ટર યાદ કરો તમે, હેલો અલ્કન હેલોરિનમાં. એમાં હેલો એરિન સંયોજનોનું હેલોજિનેશન આપણે કરતા હતા, બરાબર. ક્લોરોબેન્ઝિનનું ઉદાહરણ, ક્લોરોબેન્ઝિન લ્યો, એની પ્રક્રિયા FeCl3 સાથે અને ક્લોરિન સાથે કરો, FeCl3 ઉદ્દીપકની હાજરીમાં, લુઈસ એસિડની હાજરીમાં, એટલે ઓર્થોડાયક્લોરોબેન્ઝિન ને પેરાડાયક્લોરોબેન્ઝિન બનતું હતું, બરાબર. કહેવાનો મતલબ શું? ત્યાં ઉદ્દીપક તરીકે લુઈસ એસિડ વપરાતો હતો, FeCl3. હવે અહીંયા ફિનોલના હેલોજિનેશનમાં તમારે લુઈસ એસિડ વાપરવો પડશે નહીં. તો ફિનોલના હેલોજિનેશનમાં તમારે કોની જરૂર પડશે? તો ફિનોલના હેલોજિનેશનમાં તમે ક્લોરોફોર્મ વાપરી શકો અથવા કાર્બન ડાયસલ્ફાઇડ CS2 એનો પણ ઉપયોગ કરી શકશો તમે. ક્લોરોફોર્મ અથવા કાર્બન ડાયસલ્ફાઇડ CS2 બેમાંથી કોઈ પણ એક ઉદ્દીપક તરીકે લઈને તમે હેલોજિનેશન પ્રક્રિયા કરશો અને તમને એમાં ઓર્થોપેરાનું મિશ્રણ મળશે. આ ફિનોલ, બરાબર. ધારો કે કાર્બન ડાયસલ્ફાઇડ સાથે બ્રોમિનેશન કરવામાં આવે, બ્રોમિનની જરૂર તો પડશે જ, કાર્બન ડાયસલ્ફાઇડ છે દ્રાવક તરીકે વપરાશે, બરાબર. આ કાર્બન ડાયસલ્ફાઇડ છે, બરાબર, એ નીચી ધ્રુવીયતાવાળો દ્રાવક કહેવાય. નીચી ધ્રુવીયતા, એની ધ્રુવીયતા બહુ ઓછી હોય, બરાબર. બ્રોમિનેશન કરશો એટલે ઓર્થો અને પેરા સ્થાનમાં બ્રોમિન સમૂહ જોડાશે, એટલે OH અને ઓર્થોમાં બ્રોમિન, ઓર્થોબ્રોમોફિનોલ, અને બીજી નિપજ મળશે તમને પેરાબ્રોમોફિનોલ, બરાબર. આ ઓર્થોબ્રોમોફિનોલ અને આ પેરાબ્રોમોફિનોલ મળશે. હવે આપણે જે વાત કરી કે ભાઈ અહીંયા લુઈસ એસિડની જરૂર પડશે નહીં, એટલે કે FeBr3 નકર બ્રોમિનેશનમાં FeBr3 લુઈસ એસિડની જરૂર પડે જ, પણ અહીંયા જરૂર નહીં પડે. એનું કારણ શું હશે? તો કે એનું કારણ એ છે કે અહીંયા ફિનોલમાં જે OH સમૂહ જે છે ને એ જેટલો સક્રિય છે, બરાબર, કે એ શું કરશે કે આ બ્રોમિન જે છે ને Br2 એનું ધ્રુવીભવન કરી નાખશે. એકચ્યુઅલમાંની જરૂર ક્યાં પડે? તો કે બ્રોમિન સાથે જ્યારે પ્રક્રિયા કરાવો ને તમે, એટલે FeBr4- અને આ Br+, એમાં તમારો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયા થઈ ગયો ને હવે પછી આ હુમલો કરતો હોય. ધ્રુવીભવન કરવા માટે લુઈસ એસિડની જરૂર પડે, બ્રોમિનનું ધ્રુવીભવન કરવા માટે લુઈસ એસિડની જરૂર પડે, પણ ફિનોલની અંદર આ OH સમૂહ જ એટલો સક્રિય છે કે એ આ બ્રોમિનનું જ ધ્રુવીભવન કરી નાખશે, એટલે તમારે અહીંયા લુઈસ એસિડની જરૂર પડશે નહીં, બરાબર. તો ફિનોલનું બ્રોમિનેશન થાય, અને જો ફિનોલનું બ્રોમિનેશન છે બ્રોમિન જળ સાથે કરવામાં આવે, બરાબર, ફિનોલનું બ્રોમિનેશન, આ ફિનોલ, બરાબર, આ બ્રોમિન જળ, ફિનોલનું બ્રોમિનેશન બ્રોમિન જળ સાથે કરવામાં આવે તો તમને મળશે 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. બ્રોમિન ઓર્થોમાં, બ્રોમિન પેરામાં, ફરી પાછું આ બ્રોમિન ઓર્થોમાં 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલની જરૂર પડશે. અહીંયા તમારે બ્રોમિનના 3 મોલ લેવા પડશે. કેટલા? 3 મોલ. અને 3 જગ્યાએથી આ 3 બ્રોમિન જોડાશે ઓર્થોમાં અને પેરામાં, અને 3 H નીકળશે, એટલે 3 HBr છૂટા પડશે. 3 બ્રોમિન જોડાશે ને 3 Br, અને અહીંથી 3 HBr છૂટા પડશે. 2,4,6 ટ્રાયબ્રોમોફિનોલ મળશે. ક્યારે? બ્રોમિન જળ લ્યો તો. જો કાર્બન ડાયસલ્ફાઇડ અથવા ક્લોરોફોર્મ લ્યો તો તમને માત્ર ઓર્થો અને પેરાસ્થાનમાં જ નિપજ મળશે, બરાબર. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓમાં 2 પ્રક્રિયાઓનો આપણે અભ્યાસ કરવાનો હતો, બરાબર. આ 2 પ્રક્રિયા છે નાઇટ્રેશન અને હેલોજિનેશન. શાંતિથી 2 પ્રક્રિયાઓ જોઈ લ્યો અને સમજી લ્યો.